મારું નામ અજીત ચંદુલાલ શાહ છે. હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને અત્યારે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અને તમને જાણીને સરપ્રાઈઝ આનંદ એ થશે કે મારી ઉંમર 74 વર્ષની છે, છતાં પણ હું આજે બધું કલેક્શન સાચવી રાખું છું અને નવરો પડું, ફ્રી પડું ત્યારે તે જોતો હોઉં છું. ટિકિટમાં એવું છે કે પહેલી વાર જયારે આમ ટિકિટ આપણા ત્યાં ટપાલ આવે, અત્યારે તો ટપાલ જ આવતી બંધ થઈ ગયા, કોરિયર ચાલુ થયા છે એટલે, પણ ટપાલ આવે તો એના પરની ટિકિટ જોઈને એમ થાય કે આ ટિકિટ સરસ છે, કે આ નવી લાગી છે. એટલે ત્યારથી એ પણ મને 1964 થી જ શોખ જાગ્યો હતો કે હું ટિકિટ ભેગી કરતો જઉં. એટલે મેં ટિકિટ ભેગી કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે જેમાં મેં પેનફ્રેન્ડ્સ બનાવ્યા તે રીતે તેમાંથી પણ કાગળ ઉપર ટિકિટ આવે તે હું ઉખાડી અને મારી પાસે આલ્બમ બનાવ્યું છે. મેં 2 આલ્બમ રાખ્યા છે. એ આલ્બમમાં પણ કન્ટ્રી વાઇઝ નામ લખેલા છે, એટલે જે કન્ટ્રીની ટિકિટ હોય તે એ જગ્યાએ હું લગાવતો હતો. એટલે આજે મારી પાસે સારી એવી ટિકિટનું કલેક્શન છે અને ABCD થી માંડીને જેકોસ્લોવાકિયા સુધી Z સુધીનું છે. તો જેકોસ્લોવાકિયાની પણ ટિકિટ મારી પાસે છે. એટલે આજે મને ઘણો આનંદ થાય છે કે હું આ ટિકિટ કલેક્શનનું રાખી મૂકું છું અને હું બધું રાખી મૂકું છું. કોઈ પણ વસ્તુ હું નાખી દેતો નથી કે ફેંકી દેતો નથી. એક મારી મોટામાં મોટી આદત ગણો, સારી વસ્તુ ગણો કે જે ગણો તે, પણ હું દરેક વસ્તુ રાખી મૂકું છું. અત્યારે ગણતરી એક્ઝેક્ટ નથી કરી, પણ રફલી હું કહી શકું કે મારી પાસે 800 થી 900 જુદી જુદી દેશની અને ભારતની ટિકિટો મારી પાસે છે. અને તમને આનંદ થશે કે આ ટિકિટો પર્ટિક્યુલરલી આપણા દેશમાં જ્યારે કોઈ પણ નેતાનું અવસાન થાય કે એ રીતનું થાય તો તેમની પાછળ ટિકિટ બહાર પાડવામાં આવતી હોય છે. હવે અત્યારે ગાંધીજીની ટિકિટ છે તો પરમેનન્ટ છે, પરંતુ જવાહરલાલ નહેરુની ટિકિટ છે, શાસ્ત્રી ગુજરી ગયા તેમની ટિકિટ છે, રાધાકૃષ્ણની ટિકિટ છે, સરદાર વલ્લભભાઈ પટેલની ટિકિટ છે. આ બધા જે નેતાઓના ટિકિટ છે, સરોજિનીબેન નાયડુની છે, એટલે બધા જુદા જુદા નેતાઓની ટિકિટ બહાર પડે એ ટિકિટ મારી પાસે છે. એટલે એનો મને ગૌરવ છે કે મારી પાસે આ ટિકિટ છે. તે ઉપરાંત ફર્સ્ટ પંચવર્ષીય યોજના જ્યારે સરકારે જાહેર કરી 1955માં, ત્યારે પણ એમણે જુદી જુદી ટિકિટો બહાર પાડી હતી અને આ નિમિત્તે એક ફર્સ્ટ ડે કવર પણ બહાર પાડ્યું હતું પંચવર્ષીય યોજનાનું. ત્યારથી એ પંચવર્ષીય યોજના ચાલુ થઈ છે, એટલે એ પણ મારી પાસે એનો પુરાવો છે. એટલે ટિકિટ જુદી જુદી રીતની બહાર પાડતા હોય છે. ક્યારેક કોઈ એવો પ્રસંગ આવ્યો હોય તો તેને લગતી પણ ટિકિટ બહાર પાડે છે. એવું નથી કે એકલા નેતાઓના જ પિક્ચર હોય છે. એટલે જુદી જુદી રીતે ટિકિટો બહાર પાડતા હોય છે અને તેનું કલેક્શન મારી પાસે છે.